સૌપ્રથમ તમારે UIDAI પર લોગિન કરવાનું રહેશે। આ રીતનું પેજ ઓપન થશે। ગેટ આધારમાં ડાઉનલોડ આધાર પર સિલેક્ટ કરવાનું રહેશે। ડાઉનલોડ આધાર પર ક્લિક કર્યા પછી આ રીતનું પેજ ઓપન થશે। તમે જોઈ શકો છો એમાં સૌપ્રથમ આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે। આધાર કાર્ડ નંબર પછી કેપ્ચા કોડ નાખવાનો રહેશે। તે પછી સેન્ડ OTP પર ક્લિક કરવાનું રહેશે। પછી તમારા આધાર લિંક મોબાઈલ નંબર પર OTP પડશે, તે તમારે અહીંયા જનરેટ કરવાનો રહેશે। OTP દાખલ કરી વેરીફાઈ એન્ડ ડાઉનલોડ પર ક્લિક કરવું। બતાવ્યા મુજબ તમારા પાસવર્ડ તમારા નામના આગળના 4 અક્ષર અને બર્થ યર નાખવાનું રહેશે। આ રીતે તમે પાસવર્ડ નાખશો તો તમારું આધાર કાર્ડ તમને જોવા મળશે।